વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના દિવસે જે આપણે કરંટ અફેર્સ જોવાના છે સાહેબ, એ છે રશિયા ઓપન સ્કાય સંધિમાંથી અલગ થશે। બ્રિટને પીએમ નરેન્દ્ર મોદીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું। નો ડાઉટ આપણે પાછળ આવી ગયું હતું, પણ ડિટેલમાં શું છે એક્સપ્લેન કરીએ। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો, અમદાવાદ અને સુરત મેટ્રો ટ્રેન। બરાબર, ટોપિક ભલે ઓછા છે પણ અવારનવાર કહું, આજે ફરીથી કહું છું કે આપણા કરંટ અફેર્સનો એક જ મોટો છે, શું? વાંચો એટલું જ કરંટ જેટલું કામનું છે। ઓકે, તો પહેલે ટોપિકની શરૂઆત કરીએ કે રશિયા ઓપન સ્કાય સંધિમાંથી અલગ થશે। તો ચલો, રશિયા ઓપન સ્કાય સંધિમાંથી અલગ થઈ જવાનું છે, બધી વાત સાચી। એમનું કહેવું એવું હતું કે ભાઈ અમેરિકા નીકળી ગયું છે, તો ભાઈ એક સંતુલન બનાવવા માટે થઈને અમારે નીકળી જવું પડ્યું। તો પહેલાં તો આપણા મનમાં એ થવું જોઈએ કે આ જે ઓપન સ્કાય સંધિ જે છે એ હકીકતમાં છે શું? જેમ કે મેં એક ઇમેજ મુકાવી છે, જો ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ બિટવીન 2 or more countries allowing passenger and cargo planes to fly over an area without restrictions। ટૂંકમાં કહું તો ઓપન સ્કાય પોલિસી એક દેશનું બીજા દેશ અથવા ઘણા બધા દેશો સાથે એક એવી સંધિ છે કે આ સંધિ અંતર્ગત તમારા માલવાહક વિમાનો છે અથવા પેસેન્જર વિમાનો છે એ કોઈ પણ પ્રતિબંધ વગર એકદમ મુક્તપણે ત્યાં હરીફરી શકે। એટલે કે કઈ રીતના, જેમ કે હું તમને વાત કરું, આગળ આપણે એક્ઝામ્પલ છે જ તેન, ભાઈ આપણે જાપાન સાથે આ સંધિ ઉપર સાઇન કરેલી છે। તો હવે આપણું વિમાન જાપાનમાં ને જાપાનનું વિમાન સપોઝ આ સંધિ અંતર્ગત આપણે દિલ્હી છે, મુંબઈ એરપોર્ટ છે, બેંગ્લોર છે, બધા એરપોર્ટ સાથે આ સંધિમાં એડ કરેલા છે। તો હવે આ ઓપન સ્કાય પોલિસી અથવા તો આ જે ઓપન સ્કાય સંધિ આપણે સાઇન કરી છે, તો એનાથી થશે શું કે ભાઈ આ બંને દેશો એકબીજાને એક તો મુક્તપણે વિમાન લઈ જવા આવવાની છૂટ આપશે, પ્લસ અધર ટેક્સીસમાં છૂટ આપશે, બીજા કરતાં આને બેનિફિટ વધારે આપશે। તો શું થશે કે ભાઈ ચલો એ બે સરકાર વચ્ચેના તો સંબંધ સુમેળભર્યા બનશે, પણ આ ઓપન સ્કાય સંધિ હોય તો એ બંને દેશનું જે ટ્રાવેલિંગ એલાઉન્સ જે લાગવાનું છે, જે પેસેન્જરને લાગવાનું છે, એ જો આ સંધિ ના હોય તો જે પડે એની કરતાં સંધિ હોય એમાં વધારે સસ્તું પડે। એટલે ઓવરઓલ દેશના નાગરિકોને પણ આનાથી ઘણો ફાયદો થાય, એના માટે થઈને આ સંધિ હકીકતમાં ઘણી મહત્વપૂર્ણ છે, ઘણા દેશોએ સાઇન કરેલું છે। પણ અમેરિકા હવે આ સંધિમાંથી નીકળી ગયું, એનો મતલબ શું થયો કે ભાઈ હવે અમેરિકા સંધિમાંથી નીકળી ગયું તો હવે અમેરિકાએ જેટલા દેશો સાથે આ સંધિ પર સાઇન કરી હશે, હવે કોઈ એને એક્સ્ટ્રા બેનિફિટ્સ નહીં મળે, કોઈ વસ્તુ કાંઈ નહીં મળે, એટલે ભાઈ નાગરિકોને અમેરિકા જવું થોડુંક મોંઘું પડશે, ફ્લાઇટ્સનું સંચાલન કરવું ત્યાં મોંઘું પડશે, ફ્લાઇટ્સનું સંચાલન કરવું મોંઘું થશે, તો ઓવરઓલ શું થશે? ટિકિટ પ્રાઇસ વધશે તમારી, બરાબર। તો આ જે કરંટ જે છે એમાં જોઈએ કે તાજેતરમાં અમેરિકા પછી હવે રશિયા પણ ઓપન સ્કાય સંધિમાંથી અલગ થવાની ઔપચારિક જાહેરાત કરી દીધી છે। આ અંગે રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે 2020માં અમેરિકા આ કરારથી અલગ થયું હતું, તેથી સંતુલન જાળવવા માટે થઈને રશિયાએ આ નિર્ણય લેવો જરૂરી થઈ ગયો હતો। 1 જાન્યુઆરી 2002ના રોજ રશિયાએ ઓપન સ્કાય સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારબાદ આ લાગુ કરવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં ટોટલ 34 દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કિર્ગિસ્તાન આ સંધિ પર હસ્તાક્ષર કરનાર 35મો દેશ બન્યો અત્યારે છેલ્લો, પરંતુ હજી સુધી કિર્ગિસ્તાને આ વાતની પુષ્ટિ કરી નથી, પણ સાઇન કરનારો તો એ 35મો દેશ બની ગયો છે। આગળ જો તમને આમાં વાત કરું તો અમેરિકા અને રશિયા બંને આ સંધિને હસ્તાક્ષર કરતા દેશ હતા। આ સંધિ સભ્ય દેશોને એકબીજાની સીમાની અંદર સૈન્ય પ્રવૃત્તિઓથી સંબંધિત મતભેદોને દૂર કરવા માટે નિગરાની ઉડાનો અથવા સર્વેલન્સ ફ્લાઇટ્સ એટલે કે પેસેન્જર ફ્લાઇટ, કાર્ગો ફ્લાઇટ વગેરેની મંજૂરી આપે છે। મહત્વનું એ છે કે ઓપન સંધિને વૈશ્વિક સુરક્ષાના એક મહત્વપૂર્ણ આધાર સ્તંભના રૂપમાં જોવામાં આવે છે અને આ સંધિ અંતર્ગત અત્યાર સુધીમાં 1500થી વધુ ફ્લાઇટ્સનું પણ સંચાલન કરવામાં આવ્યું છે। એક ઇમેજ છે, હું તમને સમજાવું, પણ આપણે એક જાપાનનું પણ આમાં લખેલું છે, જોઈ લઈએ કે ભાઈ ભારતની જાપાન સાથે પણ આવી જ સંધિ છે। ભારત અને જાપાન વચ્ચે 2017માં ઓપન સ્કાય સંધિ પર હસ્તાક્ષર થયા હતા। આ રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ 2016 મુજબ ભારતે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। આ રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ જે છે એ તમને ખબર હોય તો આપણી ભારતની
નાગરિક આપણે ફાયદા માટે થઈને એક ઉડ્ડયનની પોલિસી બનાવે છે. જેમ કે આપણી આ ઉડ્ડયન નીતિ છે તેણે જ કીધું છે કે ભાઈ જે ફ્લાઇટ્સને કોઈ પણ જગ્યાએ ટેક ઓફ કરે અને પછી લેન્ડ કરે તો એમાં 1 કલાકથી ઓછો સમય લાગતો હોય તો એવી ફ્લાઇટનું ભાડું તમે 3000 કરતાં વધારે લઈ ના શકો. આવું બધું તમે સાંભળ્યું હશે. તો એ બધું જે પોલિસી બનાવે છે એ છે રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ. હવે ભારતનું ખાલી એવું નથી ખાલી જાપાન સાથે જ કર્યું છે. અહીંયા જો લખ્યું છે કે વોટ ડઝ ધ એગ્રીમેન્ટ મીન, કે આ સંધિનો હકીકતમાં મતલબ શું થાય છે. તો એરલાઇન્સ ફ્રોમ ઇન્ડિયા જાપાન કેન એડ મેની મોર ફ્લાઇટ્સ બિટવીન બોથ કન્ટ્રીઝ, કે ભાઈ તમે આવી રીતના સંધિ પર સાઇન કર્યો, ઘણા ફાયદા મળતા હોય તો તમે એ જે બંને દેશો વચ્ચે સંધિ થઈ છે ઘણી ફ્લાઇટ્સ વધારે ચલાવશે તો શું થશે કે ભાઈ લોકોને વધારે વિકલ્પ મળશે, જવા આવવામાં સુગમતા અથવા તો સરળતા રહેશે. ઇટ કુડ રિડ્યુસ એરફેર્સ ઓન રૂટ બિટવીન કન્ટ્રીઝ. રિડ્યુસ એરફેર્સ આપણે જે ભાડું જે છે એ બંને કન્ટ્રી બાજુ આ સંધિ પર સાઇન થવાથી પણ ઘટશે. જાપાનીઝ ફ્લાઇટ કેન લેન્ડ ઓન 6 એરપોર્ટ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ ને બેંગલુરુ. આ સંધિ અંતર્ગત તમે જો જાપાનની ફ્લાઇટ આ 6 જગ્યાએ છે તો આ 6 જગ્યાએથી તમારે જાપાન જવું સસ્તું પડે. એટલે કે ભાઈ અમદાવાદથી તમારે જાપાનની ફ્લાઇટ લેવી હોય, મુંબઈથી લેવી હોય તો મુંબઈની ફ્લાઇટ તમને એકંદરે સસ્તી પડે. બરાબર, કારણ કે ઓપન સ્કાય સંધિમાં જે 6 એરપોર્ટ એને ફાળવેલા છે એમાં મુંબઈ છે. બીજું, ઇન્ડિયા રિસેન્ટલી સાઇન્ડ સચ એગ્રીમેન્ટ વિથ ગ્રીસ. હવે ભારતે હમણાં જાપાન સિવાય બીજા કયા દેશ સાથે સંધિ પર સાઇન કરી? તો ગ્રીસ છે, જમૈકા, તમે નામ સાંભળ્યું છે જમૈકા દેશનું ઉસેન બોલ્ટનું, બરાબર, ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધારે મેડલ લેવાવાળું. ગુયાના, ચેક રિપબ્લિક, ફિનલેન્ડ, સ્પેન અને શ્રીલંકા સાથે તાજેતરમાં આપણે ઓપન સ્કાય સંધિ કરેલી છે. ન્યૂ સિવિલ એવિએશન પોલિસી જે છે એ શું કહે છે આપણે ભારતની નવી સિવિલ એવિએશન પોલિસી કે અલો સચ પેક્ટ્સ વિથ ઓલ સાર્ક નેશન એન્ડ કન્ટ્રી બિયોન્ડ 5000 કિલોમીટર અથવા 5000 કિલોમીટર રેડિયસ. એટલે કે આપણે નવી જે સિવિલ એવિએશન પોલિસી જે છે એમાં આપણા સાર્કના જેટલા દેશો સાર્કમાં સામેલ છે અથવા ભારતથી 5000 કિલોમીટરની રેડિયસમાં જેટલા દેશો છે સાહેબ એની સાથે આપણે આ સંધિ કરીશું. આપણે નવી પોલિસી બનાવી રહ્યા છીએ. શું કામ? એક વસ્તુ છે કે ભાઈ ચલો તમે અમદાવાદ રહ્યો છો અથવા સુરત રહ્યો છો તો સુરતની આજુબાજુ જે તમારે નવસારી છે અથવા તો તમારે ભરૂચ છે અથવા ભરૂચથી આગળ વડોદરા છે તો સુરતથી લોકોનો અમુક રેડિયસમાં જોવો તમે બિઝનેસ હોઈ શકે 100-200 કિલોમીટરના એરિયા. તો એવી રીતના કોઈ દેશ છે કોઈનો ઇન્ટરનેશનલ બિઝનેસ હશે તો નજીકના દેશોમાં એને જનરલી બિઝનેસ એક્સપાન્ડ કરવો વધારે ઇઝી પડશે. તો આ 5000 કિલોમીટરનો રેડિયસ જે હશે એમાં જો આપણે ઓપન સ્કાય સંધિ કર્યું હશે તો ઓવરઓલ આપણા નાગરિકોને ઘણો ફાયદો થશે. તો આ નવી સિવિલ એવિએશન પોલિસી છે. બીજું, ઓક્શનિંગ બાયલેટરલ રાઇટ્સ ફોર ફોરેન કેરિયર સીક ફ્લાઇટ્સ બિયોન્ડ એક્ઝિસ્ટિંગ ક્વોટા અવેઇટિંગ ગવર્મેન્ટ નોટ. ઓકે, તો આજે તમારે એક્ઝિસ્ટિંગ ક્વોટા જે છે આ તમે કરો તો એને બાયલેટરલ રાઇટ્સ તમે અમુક કદાચ સંધિ ના કરવી હોય તો પોલિસી અંતર્ગત તમે અમુક ફ્લાઇટમાં ફિક્સ તમે ક્વોટા નક્કી કરી શકો કે ભાઈ ઇન્ડિયન પેસેન્જરો છે એનો એટલો ફિક્સ ક્વોટા હોવો જોઈએ. કેમ આપણે હું વિદ્યાનગર ભણેલો છું તો ત્યાં ચરોતર ટ્રસ્ટ જે છે એની અમારે વિદ્યાનગરમાં ઘણી કોલેજોમાં અઢળક દાન છે તો એનું ચરોતર માટે થઈને એમની સ્પેશિયલ સીટો રિઝર્વ હોય છે કે ભાઈ આ ચરોતરમાંથી કોઈ પણ વિદ્યાર્થી આવે કદાચ ગમે એટલી ટકાવારી હોય એટલું ભરવાનું. શું કામ? કે ભાઈ એમના ટ્રસ્ટે એટલા રૂપિયાનું ડોનેશન આપેલું છે. તો સેમ એવી રીતના ગવર્મેન્ટ આ પોલિસી અંતર્ગત આવી રીતના અમુક ફિક્સ ક્વોટા પણ કરી શકે. બીજું, mandates 80% utilization of bilateral seat rights by Indian carriers. તમે 80% સુધીની સીટ જે છે એ ઇન્ડિયન નાગરિકો માટે બી તમે રિઝર્વ કરી શકો એવું બી તમે કરી શકો. પણ અત્યારે આમાં મેઇન વસ્તુ જે આપણે યાદ રાખવાનું એ છે કે સાર્ક નેશન અને 5000 કિલોમીટરના રેડિયસમાં જેટલા દેશો છે એની સાથે આપણે હવે આ સંધિ કરીશું. ઓકે, તો આ ટોપિકમાં એટલે પોઈન્ટ યાદ રાખવાના હતા. નેક્સ્ટ જે છે કે બ્રિટનના પીએમ કોણ છે? બોરિસ જોન્સને આપણા ભારતના પીએમ નરેન્દ્ર મોદીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું છે. તો આ જે સમિટ જે છે સાહેબ એ 11 થી 13 જૂન દરમિયાન કોર્નવોલ, બ્રિટનના કોર્નવોલ ખાતેનું આયોજન થવાનું છે. આ કોર્નવોલ જે છે એ ગ્રેટ બ્રિટનના દક્ષિણ પશ્ચિમ દ્વીપકલ્પનો સૌથી પશ્ચિમી ભાગ છે અને ભારત ઉપરાંત
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને પણ આ સમિટમાં મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. શું છે કે એમાં 3 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે એ બી જોઈએ. બોરિસ જોન્સન જે છે એ તમને મને ખબર હતી આપણી 26મી જાન્યુઆરીના રોજ મુખ્ય અતિથિ તરીકે આવવાના હતા, ઓફિશિયલ કન્ફર્મ થયું હતું, પણ બ્રિટનમાં વાયરસનો નવો જે સ્ટ્રેન મળ્યો એના લીધે એમણે પ્રવાસ રદ કર્યો છે. પણ એમનું વિદેશ મંત્રાલયનું કહેવું એવું છે કે ભાઈ આ જે G7 સમિટ થશે એની પહેલાં એક વખતે ભારતની મુલાકાત લઈ જશે અને પર્સનલી પણ ઇન્વિટેશન આપશે અને મોદી સાહેબ જરૂર જશે. કારણ કે આગળ જોઈએ આમાં શું કામ જશે. હવે આ જે એક ચાર્ટ જે છે તમે જોઈ રહ્યા છો, આ છે G7 દેશ: જર્મની, UK, ફ્રાન્સ, કેનેડા, US, ઇટલી અને જાપાન. આમાંથી ગયા વર્ષે રશિયા નીકળી ગયું, એટલે પહેલા ગ્રુપ ઓળખાતું હતું G8, પણ રશિયા નીકળી ગયું, એને કાઢી નાખવામાં આવ્યું છે, એટલે થઈને હવે બની ગયું છે G7. અને એક બીજું બી આવી રીતના સમિટ યોજાય છે G20. એમાં વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થા, આમાં 7 મોટી અર્થવ્યવસ્થાનો સમાવેશ થાય. તો આ 7 દેશો તો છે જ, વત્તા રશિયા છે એટલે 8 થઈ ગયા, અને બાકીના 12 દેશો જે છે તો એ G20માં આપણા ભારતનો પણ સમાવેશ થાય છે. અને ભારતની નજીકનો જો તમને દેશ ગણું તો એક ચાઇના છે, સી બોર્ડર પ્રમાણે તમને ગણું તો એક ઇન્ડોનેશિયા છે, બરાબર. તો આવી રીતના આ G20ના સદસ્ય દેશો છે. તો તાજેતરમાં જે G7માં આમંત્રણ આપને આપવામાં આવ્યું છે એ આમંત્રણમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા આ 3 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બ્રિટિશ હાઈ કમિશન દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર બ્રિટિશ PM બોરિસ જોન્સને G7 સમિટ પહેલા ભારતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. હમણાં જ ચર્ચા થઈ આપણે. નોંધપાત્ર વાત એ છે કે બોરિસ જોન્સન આ વર્ષે ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે તેમનો ભારત પ્રવાસ રદ કરાયો હતો. અને તાજેતરમાં બ્રિટને ભારતને વિશ્વની ફાર્મસી ગણાતા કોરોના વાયરસના ઉત્પાદનમાં તેના પ્રયત્નોની પ્રશંસા પણ કરી છે. વિશ્વની ફાર્મસી આપને બ્રિટને ગણાવી છે. અને અત્યારે વિશ્વમાં હું તમને એમ કહું, કોરોના વેક્સિનની નોટ આઉટ શરૂઆત થઈ ગઈ છે. આપણે પણ અત્યારે કોરોના વેક્સિન 16 જાન્યુઆરીથી લાગવાની શરૂઆત થઈ ગઈ છે. પણ ભારત સરકારે ભલે બીજા બધાથી લેટ પરમિશન આપી, પણ આપણી રસી આજે આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ રસી સાબિત થઈ રહી છે. કારણ કે શું કામ? વિશ્વમાં રસીની ઘણી આડઅસરો દેખાઈ રહી છે, જ્યારે ભારતમાં ખાલી 18 તારીખે જેટલા આપણે આખા ભારતમાં કોરોનાની રસી મૂકવામાં આવી એમાં માત્ર 0.04% લોકોને આડઅસર આવી. એ બી કેવી આવી? માથું દુખતું હતું, તાવ આવતો હતો, બસ. કોઈ મેજર ઇફેક્ટ નથી આવી. એટલે આપણે કહી શકીએ કે ભારતમાં બનેલી રસી સૌથી શ્રેષ્ઠ રસી છે. અને આમ બી ફાર્મસી પ્રોડક્ટમાં ભારતનો વિશ્વમાં ડંકો તો છે જ, બરોબર. G7 સમિટની જો તમને વાત કરું તો G7 જે સમિટ જે છે એ આ વર્ષે પોતાનો વિસ્તાર કરવા જઈ રહ્યું છે. હવે તમને આઈડિયા આવ્યું? ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા. શું કામ? તો આ G7 સમૂહમાં વિશ્વભરની 10 લોકશાહીનો સમાવેશ કરવામાં આવશે. એ જે 10 લોકશાહી છે એમાં રશિયા નથી, રશિયા હતું એને કાઢી નાખવામાં આવ્યું છે, 7 હતા. અને હવે જે 10 અર્થવ્યવસ્થાનો સમાવેશ, એટલે આઈડિયા આવી ગયું કયા 3 દેશોને આપણે આમંત્રણ આપ્યું છે? ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા. એટલે તો આનો વિરોધ થઈ રહ્યો છે, બરાબર. ચાઇના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે અમેરિકાએ 2021માં સમિટને G7+4 તરીકે બોલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો કે ભાઈ હવે આ સમિટને આપણે G7+4 એટલે 3 આપણે બીજો એક દેશ એને એની રીતના ઉમેરવો હતો. પરંતુ UK યુનાઇટેડ કિંગડમને આ સમિટને G7+3ના રૂપમાં વ્યવસ્થિત કરવા માગે છે. G7+4 11 દેશો કરવા નથી માગતું. એ G7+3 એટલે એને કોઈ પણ સંજોગોમાં રશિયાને એડ કરવાનું થતું નથી. એટલે એમણે કીધું કે આ સમિટને G7+4 એમાં નથી કહેવું, G7 તો રહેશે પણ માત્ર 3 જ દેશ ઉમેરાશે, એટલે G7+3. અને એને હવે આ સમિટનું નવું નામ આપણે આપીશું D10. એટલે કે હવે આ સમિટને આપણે ઓળખીશું D10ના રૂપમાં પ્રસ્તાવિત કર્યું છે યુકેએ. આ D10માં રશિયાને બાદ કરતા 10 લોકશાહીઓ સામેલ છે. આ વર્ષે બ્રિટને લોકશાહીઓનું નવું જોડાણ બનાવવાની દરખાસ્ત કરી છે. અને G7 રાષ્ટ્રો સાથેના નવા જોડાણમાં ભારત,
દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 5G ટેકનોલોજી પર ચીનનો ઇજારો રોકવાના દૃષ્ટિકોણથી આ નવા જોડાણની દરખાસ્ત કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારે તમને ખબર હશે ચાઇનાની જે કંપની જે છે હુવેઈ, બરાબર, પહેલાં ફોન આવતા ભારતમાં, એ હુવેઈ ઘણી દુનિયાના દેશોમાં એ કંપનીને બેન કરી દેવામાં આવી છે કે નોટ આઉટ સૌથી 5G પહેલાં ચાઇના જ લાવ્યું, પણ એ 5Gના બાને બધા દેશો ઉપર સાયબર હુમલા કરી રહ્યું હતું, બધા દેશોનો પર્સનલ ડેટા ચોરી રહી હતી. એટલે ચાઇના આ 5G પર એનો એક ઇજારો ન બની જાય. જેમ કે તમને એમ કહું કે અત્યારે જો ધીમે ધીમે કરતું ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે જીઓને કોઈ જો હરીફાઈ નહીં આપે તો જીઓનો એક એકાધિકાર, ઇજારો, મોનોપોલી એક વસ્તુ છે કે ભાઈ સપોઝ હું કોઈ વસ્તુ તમને બનાવીને આપું છું એવી કોઈ નથી આપતો, તો એક સમય માર્કેટમાં જો મારો ઇજારો થાય તો મન મુતાબિક મારો ભાવ લઈ શકું. તો માર્કેટમાં સરકાર હંમેશા એક પ્રયત્ન કરશે કે કોઈ એક વ્યક્તિનો ઇજારો ન થાય, કારણ કે ઇજારો થાય તો અર્થતંત્રની ભાષામાં જે બાયર જે છે, કસ્ટમર છે, ગ્રાહક છે, એને નુકસાન જશે. બરાબર. તો આ 5G ટેકનોલોજી પર ચીનનો દબદબો ના આવી જાય એના માટે થઈને આ એક નવા દૃષ્ટિકોણ સ્વરૂપે G7+3 એટલે કે D10ની દરખાસ્ત કરવામાં આવી છે. આમાં એકવાર જોડાયા એ બધા દેશોની સાથે આપણે પણ હળી મળીને નવી ટેકનોલોજી ડેવલપ કરીશું અને મેન ફોકસ અત્યારે 5G ટેકનોલોજીમાં ચીનના ઇજારાને રોકવાનો છે. ઓકે, હવે જે આ G7 સમિટ જે છે સાહેબ, એમાં ખાલી 7 દેશો જ ભાગ નથી લેતા, પરંતુ એમાં 1990ના દાયકાના અંતથી અમુક સમિતિઓ જે છે, જેમ કે વિશ્વ બેંક છે કે એવી બધી સંસ્થાઓને પણ બોલાવવાની શરૂઆત થઈ હતી. તો આ G7ની રચના પછી તેના પ્રારંભિક તબક્કામાં ફક્ત 7 દેશો જ તેની સમિટમાં ભાગ લેતા હતા, પરંતુ 1990ના દાયકાના અંતમાં એક નવી પરંપરા શરૂ થઈ અને હવે બીજી ઘણી સંસ્થાઓ પણ G7 સમિટમાં આમંત્રણ આપવામાં આવે છે. અને આ જે સંસ્થાઓને સમિટમાં બોલાવવામાં આવે છે તેનું લિસ્ટ આ છે. એટલે શું કામ વિધાનમાં પણ આવી શકે કે ભાઈ G7 સમિટમાં નીચેનામાંથી કઈ સંસ્થાને બોલાવવામાં આવતી નથી, તો ત્યારે ચોંકવાનું નહીં કે ભાઈ ખાલી G7માં એટલે સંસ્થાએ બોલાવી છે કે દેશ જ હતા ખાલી. બરાબર. તો એમાં આવશે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF, વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન ને આફ્રિકન યુનિયન. ટોટલ 6 સંસ્થા છે જે આપણે યાદ રાખવાની છે. બરોબર. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો સરકાર દ્વારા હમણાં 18 જાન્યુઆરીથી આની શરૂઆત કરવામાં આવી છે. તમે ફોટો જોઈ શકો છો. 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી નેશનલ રોડ સેફટી મંથ. શ્રી રાજનાથ સિંહ અને શ્રી નીતિન ગડકરી, રાજનાથ સિંહ જે છે એ તમને મને ખબર છે સંરક્ષણ મંત્રી છે અને નીતિન ગડકરી આપણા માર્ગ વાહન વ્યવહાર મંત્રી છે, તેમના દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જનરલ રિટાયર્ડ VK સિંહ પણ આમાં હતા અને શ્રી અમિતાભ કાંત, નીતિ આયોગના ચેરમેન, તમે જોઈ રહ્યા છો. તો આ તાજેતરમાં ભારતમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે થઈને આ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે સમારંભનું ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી કરશે અને આ કાર્યક્રમમાં જનરલ VK સિંહ અને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત પણ ભાગ લેવાના છે. અહીંયા ઇમેજ છે, તમને PPTમાં મળી જશે. આજે માર્ગ સલામતી મહિનો જે આખો એક મહિનો ઉજવવાનો છે તેમાં ભારત સરકાર દ્વારા શું થશે, તો પહેલાં તો 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2021 દરમિયાન આનું આયોજન કરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન કેન્દ્ર રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ અને અન્ય સંગઠનોના સહયોગથી દેશભરમાં વિવિધ કાર્યક્રમો આપણે યોજીશું કે ભાઈ માર્ગ સલામતી, બરાબર, લોકો એને સિરિયસલી લેતા નથી પણ એના આપણે સિરિયસલી લેવાની જરૂર છે કે ભારતમાં હજારો લોકો દર વર્ષે માર્ગ અકસ્માતના કારણે પણ શું કહેવાય મૃત્યુ પામી રહ્યા છે. આ દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં માર્ગ સલામતી પરની એક ફિલ્મનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને સાથે વાઘા બોર્ડરથી કન્યાકુમારી સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સુરક્ષિત ગતિ સ્પર્ધાને ઝંડી દેખાડીને રવાના કરીશું તથા આ અઠવાડિયા દરમિયાન માર્ગ સલામતી માટે પુરસ્કાર પણ આપવામાં આવશે. જેને કોઈ જાગૃત
સંસ્થા હોય, NGO હશે, બરાબર, કોઈ વ્યક્તિએ કોઈ જીવ બચાવ્યો હોય તો એના માટે સરકાર પુરસ્કાર પણ આપશે. નેક્સ્ટ જે છેલ્લું કરંટ જોવાનું છે એ છે અમદાવાદ અને સુરત મેટ્રો ટ્રેન. ખાલી સમજવાનું કાંઈ નથી. સુરતમાં 2 પ્રોજેક્ટ જે છે એ મંજૂર કર્યા છે. અમદાવાદમાં ફેઝ 2નું કામ શરૂ કરવામાં આવ્યું છે. હવે મેટ્રો ટ્રેન ગુજરાતમાં આમાં ટાર્ગેટ આપેલો છે કે વર્ષ 2024 પહેલાં આ પૂર્ણ કરી નાખવાનું છે અને સરકાર ઘણી સિરિયસ છે આ પૂરી કરવા માટે. તો અમદાવાદમાં મેટ્રો રેલ ફેઝ 2 અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું PM નરેન્દ્ર મોદી સાહેબે ભૂમિપૂજન કર્યું છે. તો અમદાવાદમાં જે મેટ્રો રેલ પ્રોજેક્ટ જે ફેઝ 2 જે છે એમાં પહેલો જે છે એ છે 28.25 કિલોમીટરનો ટોટલ 2 કોરિડોર ધરાવતો પ્રોજેક્ટ છે. જેમાં પહેલો મોઢેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર એટલે ગાંધીનગર, બરોબર, એના સુધીનો કોરિડોર 22.8 કિલોમીટરનો અને બીજું GNLU થી ગિફ્ટ સિટી સુધીનો 5.4 કિલોમીટરની લંબાઈ ધરાવતો પ્રોજેક્ટ છે. બીજું જે આપણે સુરતના જે રહેવાસીઓ છે એને આઈડિયા હશે કે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ જે છે એ અમદાવાદ કરતાં પણ મોટો એટલે કે 40.35 કિલોમીટરની લંબાઈ ધરાવતો 2 કોરિડોરનો હશે. જેમાં આપણે સરથાણા, સુરતમાં રહેતા છે ને આઈડિયા છે, સરથાણા જકાત નાકા આપણે કહેવી છીએ, તો એ સરથાણા જકાત નાકાથી ડ્રીમ સિટી સુધીનો, ડ્રીમ સિટી બરાબર આપણે સુરતમાં પણ બની રહ્યું છે, તો એ ત્યાં સુધીનો 21.61 કિલોમીટરનો છે. અને બીજું ભેસાણથી સરોઈ સુધીનો કોરિડોર જે 18.74 કિલોમીટરનો છે. એમાં સરથાણાથી આપણે જે તમે કદાચ એરિયા જોઈએ સુરતવાળાને આઈડિયા હશે, કાપોદરાથી આ મેટ્રો ટ્રેન અંડરગ્રાઉન્ડ થઈ જવાની છે, એટલે એ યાદ રાખજો. પણ એક જે સંઘર્ષ જે સુરતમાં આવશે એ આવશે કે સુરતની જમીન જે છે એ પોચી છે પ્રમાણમાં, એટલે એમાં જે અંડરગ્રાઉન્ડ કામ કરવું એ બી વર્ષ 2024 સુધીમાં એક પડકાર છે. પણ આપણા ભારતના એન્જિનિયરો ઉપર વિશ્વાસ છે, એ જરૂર પતાવી દેશે. આ બંને પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થાય તેવું અનુમાન છે અને સરકાર એ કરવા માટે કટિબદ્ધ છે, બરાબર. તો આજ માટે એક્ઝામ પર્પઝ આપણા એટલા ટોપિક કરંટના કામના હતા. આ વિડીયોની PPT મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી વેબસાઇટ છે, આપણી ICS મેન્ટર નામની એપ્લિકેશન છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે તથા બધા જ સોશિયલ પ્લેટફોર્મ પર આપણે અવેલેબલ છીએ. છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, keep learning, keep educating, because as we all know, education is life itself. Jai Hind, Jai Bharat.